હેલો મિત્રો, આજે આપણો ટોપિક છે એમએસપી. એમએસપી એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇસ, જેને આપણે ટેકાના ભાવ પણ કહેવામાં આવે છે. એમએસપી શું છે? આપણને ખબર છે કે દરેક એક્ઝામ એનાથી એક બે પ્રશ્નો દર વખતે પૂછાતા હોય છે. તો એમએસપી શું છે? તો એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ, જેનું ફૂલ ફોર્મ છે, એ સરકાર દ્વારા એક બાંયધરી છે. કોને? ખેડૂતોને. કે ખેડૂતોને જો એમના જે પાક ઉગાડે છે એ પાક માટે જો એમને પૂરતા નાણાં એટલે કે પૂરતા ભાવ ન મળી રહે તો એ સરકારને એ પાક વેચી શકે છે. ક્યારથી શરૂ કરવામાં આવ્યું હતું? તે 1967-67થી એ શરૂ કરવામાં આવેલો છે. એમાં ભાવ કોણ નક્કી કરે? તો એ કરે છે CACP, કમિશન ઓન એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ. આ ખાલી ભાવ નક્કી કરે છે મિત્રો. શું કરે છે? ખાલી નક્કી કરે છે. યાદ રાખજો, નક્કી કરે છે. પરંતુ એને જાહેર કોણ કરે છે? એને જાહેર કરે છે ભારત સરકારની કેબિનેટ જે મિનિસ્ટ્રી હોય છે એને જાહેર કરે છે. ત્યાર પછી યાદ રાખો એ સોને ધ્યાનમાં લઈને આ એમએસપી નક્કી કરવામાં આવે છે. તો ઘણા બધા એની અંદર અલગ અલગ એના પ્રકાર છે, જેમાં આપણે આ પ્રકાર જોઈ શકીએ છીએ. જેમાં A2 કોસ્ટ, A2 પ્લસ FL અને C2 કોસ્ટ. A2 કોસ્ટ એ સામાન્ય કોસ્ટ છે, જેમ કે આપણે બીજ, ખાતર, જંતુનાશક દવા, મજૂરી અથવા સિંચાઈ એ બધું આપણે જ્યારે વાપરીએ છીએ ખેતરમાં તો એની જે કોસ્ટ હોય છે એને A2 કોસ્ટ કહેવામાં આવે છે. પરંતુ જ્યારે એની અંદર આ બધા જે ભાવ છે એ જે આપણે જે ચૂકવીએ છીએ એની સાથે આપણે ફેમિલીનો લેબર એટલે કે આપણે જે ફેમિલીના લોકો કામ કરે છે એમનું પણ જો આપણે વળતર એની અંદર જોડીએ તો A2 પ્લસ FL થઈ જાય છે. પરંતુ પછી સ્વામીનાથન જે કમિટી બની હતી એના માટે તો એમણે C2 નો એ આપી દો. C2 એ નક્કી કરવા માટે હોવું જોઈએ. એમાં શું આવે છે? તો એમાં A2 FL તો આવે જ છે, પણ જે જમીન છે, ખેડૂતની જે ખેતર છે એ ખેતરનું ભાડું, જો એ ખેતરમાં ખેતી ન કરે તો એ જમીનનું શું ભાડું મળત, અને એ જે ખેતરમાં એણે જે મૂડી રોકાણ કર્યું છે એ મૂડી જો એ બેંકમાં મૂકત તો એના પર શું વ્યાજ આવત. તો એ બંનેને જો આપણે એના અંદર એડ કરીએ તો એ બની જાય છે C2 કોસ્ટ. શું થઈ જાય? C2 કોસ્ટ. C2 કોસ્ટ યાદ રાખજો, ખર્ચના પ્રકાર 3 છે: A2 FL અને C2. ભારતમાં કઈ અત્યારે એમએસપી શેના આધારે આપવામાં આવે છે? તો એના આધારે A2 પ્લસ FL. જ્યારે ખેડૂત આંદોલન થયો તો એ શેના લીધે થયો હતો? કે આ નક્કી કરવા માટે કે આ રાખવાની હોય છે. પછી યાદ રાખો કયા કયા પાકો માટે છે મિત્રો? તો કુલ 23 પાક માટે છે. યાદ રાખજો 22 પાક માટે છે. તમારી વાત બિલકુલ સાચી છે, 22 પાક માટે એમએસપી હોય છે. પરંતુ 22 પ્લસ 1 જે શેરડી હોય છે, શેરડી માટે એમએસપી હોતી નથી, એના પર હોય તો FRP એવું કશું હોય છે. તો યાદ રાખો 22 પાક માટે તો એમએસપી હોય છે, પણ એક જે શેરડી પાક છે એના માટે તમે જોઈ શકો છો કે શું હોય છે? FRP હોય છે, જે કોને જે શેરડીની જે મિલ હોય છે એમને આપવાની હોય છે. તો યાદ રાખો કે એ પાક છે એમાં 7 અનાજ પાક છે, જેમ કે ધાનમાં આપણે પેડી કહી શકીએ, પછી ઘઉં કહી શકીએ, બરાબર, જવાર છે, બાજરી છે, મકાઈ છે, રાઘી છે અને જવ છે મિત્રો, જવ છે. ત્યાર પછી તમે જોઈ શકો કઠોળમાં ચણા, તુવેર, મગ, અડદ, મસૂર, મગફળી, સોયાબીન, સૂર્યમુખી અને સરસવ એ છે, બરાબર છે. ત્યાર પછી તમે જોઈ તલ, એ છે સબફ્લાવર. યાદ રાખજો, સનફ્લાવર અને સબફ્લાવર બંને અલગ અલગ છે. પછી નાઇઝ સીડ અને 4 વેપારી પાકો છે, જેમાં કપાસ છે, કોપરા છે અને કાચું જૂટ છે. એ જે છે ને એ પાકમાં જે 22 પાક માટે એમએસપી છે, પરંતુ આ એક છે શેરડી, એના ઉપર હોય છે FRP મિત્રો, FRP. ત્યાર પછી યાદ રાખો મોસ્ટ IMP કે એમએસપી જે હોય છે એ શું છે? તો કે માનો લો ખેડૂત ઘઉંનો ઉગાડ કરે છે. હવે એમએસપી જે પાક આપણે ઉગાડીને એનાથી પહેલા જ એમએસપી નક્કી થઈ જાય છે. તો માનો લો એમએસપી સરકારે નક્કી કરી 2500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, બરાબર. પણ પછી એ શું થયું કે ખેડૂતે પાક ઉગાડ્યો અને પછી બજારમાં વેચવા ગયો તો બજારનો ભાવ છે 2200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. પણ તો શું કરશે એ જે ખેડૂત છે, સરકારની જે એજન્સીઓ હશે એને એ પાક 2500ના ભાવમાં વેચી શકે છે, બરાબર. એ પાક કોણ લેશે એના પાસેથી? તો તમે જોઈ શકો છો એ છે FCI, પછી NAF નાફેડ કહી શકીએ, અને CCI જે કોટન માટે હોય છે CCI. એનાથી ઘણા બધા, એટલે એમાં યાદ રાખજો બધા પાક લેવામાં આવતા નથી. યાદ રાખજો તમારા એક્ઝામમાં બધા પાક એવું લખેલું હશે, પણ બધા પાક નથી, બધા ખેડૂતો બી નથી. વધારે કોના પર ભાર મૂકે તો વધારે ઘઉં અને ચોખા પર વધારે ભાર આપવામાં આવેલો છે, બરાબર છે મિત્રો. યાદ રાખજો. અને યાદ રાખો આ મોસ્ટ IMP જે ટોપિક છે દરેક એક્ઝામ આવી શકે. એમએસપી ની શરૂઆત, એમએસપી માટે ભલામણ કોણ કરે, જાહેર કોણ કરે છે, કેટલા પાકો છે? યાદ રાખજો 22 પ્લસ 1 છે. મુખ્ય પાકો 22 છે, જ્યારે 1 છે FRP માટે, બરાબર છે. કઠોળ તેલીબિયા પાકો કોણ લેશે અને એ કોણ લેશે એ પણ અહીંયા આપણે યાદ રાખ્યું. આ રીતે એમએસપી આપણી ટોપ ક્લાસ થઈ ગઈ. આવા જ વિડીયો મારે લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.